ટોનીને પાસ થવા 40% ગુણ મળવા જોઈએ. તેણે 120 ગુણ મેળવા અને 30 ગુણથી નાપાસ થયો. કુલ ગુણ કેટલા છે? ક્યારેય છે ને રકમ વાંચો ને તો મિક્સ નહીં કરવાની. ગુણનો હિસાબ ગુણ હારે, ટકાનો હિસાબ ટકા હારે. હું તમને એક સીધું અંડરલાઈન કરીને આપું કે 120 ગુણ મળ્યા અને 30 ગુણથી નાપાસ થયો. આ વાક્ય વાંચો તો તમારી અંદર શું ઈચ્છાઓ અથવા તો શું અધૂરી ઈચ્છાઓ ઉત્પન્ન થાય? તો કે 120 મળ્યા ને 30 થી નાપાસ થયો એટલે 150 એ પાસ થવાય. સીધી ખબર પડે કે નહીં? તો આ આખા વાક્યનો મતલબ એવો થાય કે 150 એ પાસ થાય. આવી ટેવ પાડો. કોઈ ટેકનિકલ ગણિત શીખવું નહીં પડે. અઘરો પ્રશ્ન છે ને એ આવા સેલા ઘણા બધા વાક્યોથી બનતો હોય છે. તમે એના મતલબો મિક્સ કરવા માંડો એટલે ઓટોમેટિક સમજવા માંડે. એક સાથે આખા પ્રશ્નો વાંચશે એટલે આપણે હેરાન થઈશું. ટૂંકું 3-4 નાની વસ્તુ ભેગી થાય એટલે એ અઘરો બને છે. એક જ વસ્તુ હોય તો એ હેલો કહેવાય. હવે રકમ વાંચો જોઈને પાસ થવા 40% એટલે કે 150 જોઈએ. તો તમે સીધું કહેશો સાહેબ 40% બરાબર 150. પ્રશ્ન શું પૂછ્યો છે? કુલ ગુણ કેટલા? કુલ પૂછે એટલે 100%. તો 100% બરાબર કેટલા? થઈ ગયું કે નહીં? આના કરતા આ 2.5 ગણા છે. સારું સિમ્પ્લિફિકેશન તમારું હોય, સારું બેઝિક હોય ને તો આ તમને યાદ હોવું જોઈએ કે 40ના 2.5 ગણા 100 થાય. હવે તો ખબર પડી ગઈ ને? બસ આ યાદ રાખી લેજો. તો આના 2.5 ગણા કરવાના છે. 2.5 ગણા કરવા એટલે બમણા કરીને અડધા ઉમેરો. આના બમણા કરું કેટલા થાય? 300. પછી 300ના અડધા ના ઉમેરતા આના અડધા ઉમેરજો. 300ના અડધા કેટલા થાય? 75. તો ટોટલ કેટલા થાય? 375. અને આમાં જેને ન મજા આવી ચોકડી મારી લેજો.